ત્યાર પછી 2-3 મુદ્રાઓ બતાવું છું. એની ટાઈમ તમને જ્યારે પણ હાર્ટ એટેક જેવું ફીલ થાય, એની ટાઈમ તમને ડાબી બાજુ દુખાવો થાય, તો તમારે 4 થી 5 તુલસીના પત્તા અને 2 કાળા મરી ચાવીને ખાવાના છે. અને એની સાથે સાથે સૌથી પહેલી આંગળીને આ રીતના વાળવાની છે, બંને હાથે આ મુદ્રા કરવાની. જો તમે જમણા હાથે કરશો તો ડાબા ભાગને ખૂબ ફાયદો થશે, એટલે જમણા હાથે કરો તો પણ ચાલે, બંને હાથે કરો તો પણ ચાલે. પહેલા આ આંગળીને આ રીતના વાળી લો અને બાકીની જે 2 આંગળીઓ છે એને અંગૂઠાના ટેરવા સાથે આ રીતના જોઈન્ટ કરી દો. આ રીતના તમારે આ મુદ્રા કરવાની છે. પહેલા એક આંગળી વાળવાની અને બીજી 2 આંગળીઓ છે અંગૂઠાના ટેરવા સાથે આ રીતના જોઈન્ટ કરી દો. 30 થી 40 સેકન્ડ અથવા 1 મિનિટની અંદર તમને જે હૃદયમાં જે દુખાવો થાય છે એ દુખાવો તાત્કાલિક ધોરણે બંધ થઈ જશે. હાર્ટ એટેકનું જે લક્ષણ છે એ પણ સમાપ્ત થઈ જશે. ત્યાર પછી ડાયરેક્ટ જ્યારે પણ તમને દુખાવો થાય એટલે ડાયરેક્ટ તમારે દવાખાના 108 ને કોલ કરી દેવાનો અથવા દવાખાના માટે જવા માટે નીકળી જવાનું. અને સાથે સાથે જ્યારે તમે જતા હોય ને ત્યારે તમારે આ મુદ્રા કરવાની છે. તુલસીના 5 પાન અને 2 કાળા મરી ચાવવાના છે. એવું હોય તો 1 ગ્લાસ પાણી લો, એમાં 1-2 ચમચી છે એ લાલ મરચું નાખી અને એ પાણી તાત્કાલિક પી જાઓ, જેનાથી જે હૃદય સુધી જે લોહી નથી પહોંચી રહ્યું એ લોહી જે ફરીથી પહોંચવાની ક્રિયા છે એ ઝડપી બની જશે. આટલું કરી લેશો. આનાથી પણ ઘણી બધી વાતો છે, પણ વિડીયો લાંબો થઈ જશે, તમને કંટાળો આવશે, તમારો જીવ બચાવવાનો છે તો પણ તમને કંટાળો આવી શકે. પણ આટલી વસ્તુઓ અગર તમે ફોકસ કરી લીધી, સરગવો, ચણા, પછી જે પાણીવાળી વાત કરી, આદુ, લસણ, કાકડીનો રસ અને નોર્મલ જે જમવામાં પણ છે તેલવાળી વસ્તુ બધી અવોઇડ કરો. કાચા શાકભાજી ખાઓ, કાચા જે ફ્રૂટ આવે છે એ ફ્રૂટ ખાઓ, જ્યુસ બંધ કરો. ફ્રૂટ જે મળે છે ફ્રૂટ ખાઈ લો, જ્યુસ નહીં પણ ફ્રૂટ ખાઓ, જ્યુસ ન પીવો, અને કાચા શાકભાજી ખાઓ. આટલું કરી લેશો 100% હાર્ટ એટેકથી બચી જશો અને તમારી લાઈફ પણ ખૂબ સુધરી જશે.